નરેન્દ્ર મોદીએ જોર્જિયા મેલોનીને આપી મેલોડી. વાહ, કાશ મને બી કોઈ જોર્જિયા મેલોની મળી જાય. પ્રાચી, મમ્મી પ્રાચી ક્યાં છે? ખબર નહીં, સવારથી ફોન ઉપર કોકની સાથે મગજમારી કરી રહી છે. શેની વાતો કરે છે? અરે કોઈની સાથે વાતો નથી કરતી. હું આ વેકેશનનું આપણું વેકેશન પ્લાન કરું છું. આપણે લોકો ગોવા જઈએ છીએ. હું ટ્રીપ બુક કરાવું છું, બરાબર? ના ના, આપણે લોકો શિમલા જઈએ. મસ્ત બરફમાં છે ને, હું ફર ફર કરતી બરફમાં લપસીશ. મજા આવી જશે. અરે તો જયપુરની બુક કરાવીએ ને, મારા આમ પણ ત્યાં એક મીટિંગ છે. ના ના, એક કામ કરીએ, આપણે કેરેલા જઈએ. કેમ, કેરેલામાં કોઈ કુંવારી છે જેને તમારે મળવું છે? એ પોસિબલ નથી. તું છે ને મારી સાથે. અરે ના યાર, જયપુર જઈએ ને, બહુ મજા આવશે. અરે યાર, કહું છું ને, શિમલા અહીંયા આટલી બધી ગરમી છે યાર. શિમલા કરાય, તું સાચું કહું છું, શિમલામાં બહુ મજા આવે. અરે યાર, તમને કહું છું ને, કેરેલા પરફેક્ટ છે. મેં દુનિયા જોઈ છે, મને ના ખબર હોય શું પરફેક્ટ છે શું નહીં. કેરેલા કરો એના કરતા. તમને લોકોને ખબર નથી હજી તો મોટા મોટા મહેલો વહેલો જોવાની એક અલગ મજા છે. ઠંડી ઠંડી બરફ, મજા આવશે. ગરમ ગરમ મેગી ખાઈશું પણ સાથે સાથે મારું કામે પતી જશે. આ બધી લપ મૂકો કેરેલા. પૈસા મારે કાઢવાના છે, હું કહું ત્યાં જવામાં. હાડો કે નથી જવું મારે. આટલી બધી મહેનત કરું છું, તમારા લોકોનું રોજનું આ જ નાટક હોય છે. સાંભળ પ્રાચી બેટા, તારે જ્યાં જવું હોય ને એ બુક કરાવી દે, હો ને? અમને બધાને બધું ચાલશે. તું ગોવા બુક કરાવીશ? સારું, ગોવા કરાવી દે. નહીં, હા હા, ડન ડન, ગોવા ડન, ગોવા ડન. સારું સારું, ગોવા ગોવા. તું તારી રીતે બુક કરાવી લે. સારું, અત્યારે જ કરાવી દઉં છું. હેલો, ઇઝીગો ટ્રાવેલ એજન્સી? હા, તમે છે ને ગોવાની ટિકિટ્સ બુક કરી દો. અમે લોકો ગોવા પ્લાન કરીએ છીએ. ના, અમે લોકો ટ્રેનમાં જઈશું. ટ્રેન ફૂલ થઈ ગઈ યાર. હું કરું થોડીક વારમાં ફોન. ટ્રેનની બધી ટિકિટ્સ બુક થઈ ગઈ, અને પણ હમણાં 10 મિનિટ પહેલા જ. આ તમે ઝઘડવામાં ટાઈમ વેસ્ટ ના કર્યો હોત ને, તો એ વખતે આપણી ટિકિટ્સ બુક થઈ ગઈ હોત. તો વાંધો નહીં, ટ્રેન નથી તો આપણે પ્લેનથી જતા રહીશું. ના, હવે મને હાઈટ થી બીક લાગે છે. આપણે એક કામ કરીએ, આપણે ગાડીમાં જતા રહીશું. હા, પછી તો બસમાં જ જવું પડશે ને. આપણી પાસે ગાડી ક્યાં છે? અરે યાર, આનું ફરી ચાલુ થઈ ગયું ગાડીનું. અરે ના ના ના, મને ગાડી કે બસ નહીં ફાવે. મને ઉલટી જેવું થાય છે. પ્લેન જ પરફેક્ટ છે. અરે છાતીના ધબકારા વધી જાય છે. હાઈટ નહીં, પ્લેન નહીં, પ્લેન નહીં, બસ પ્લેન નહીં. કઈશું કેમ ના? તમને કેટલી વાર કીધું તું મેં કે ગાડી લઈ લો, ગાડી લઈ લો, ગાડી લઈ લો. આપણે લાલો નાનો હતો ત્યારની કહું છું તમને કે ગાડી લઈ લો, ગાડી લઈ લો. મઈથી ડર લાગે એમાં યાર. તમને લોકોને કોઈ ખબર જ નથી પડતી. હાઈટ ના હોય આમાં. 1.5 કલાકમાં પહોંચી જઈએ, એક દિવસ વધારે ફરવા મળે. એક તો તમે લોકો સમજતા નથી ને પાછું માર્યો. અરે યાર, 10 વખત એકની એક વસ્તુ કહેવી પડે આ ઉંમરે. મારે કે તમને આ ઉંમરે કે મને ફાવે એમ જવાનું છે તમારે, કે તમને ફાવે એમ મારે જવાનું છે? નથી જવાનું. પ્લેન એટલે પ્લેન. પણ નહીં, અત્યારે ટ્રેન નથી, બસ નથી, કસાયના મેળ પડતા નથી. લોકોને ઉલટીઓ થાય છે, પણ તમારે ગાડી નથી લેવી. નથી જવું, ક્યાંય નથી જવું. આપણે દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે. કોકને કંઈક નથી ફાવે હોતું, કોકને કંઈક નથી ફાવે હોતું, કોકને ક્યાંક જવું હોય છે, બીજાને ક્યાંક જવું હોય છે. કોઈ વેકેશનમાં આપણે લોકો જઈ જ નથી શકવાના ફરવા માટે. કરો તમારે જે કરવું હોય. તમારા બધાના નખરાના લીધે પ્રાચીને ખોટું લાગી ગયું. બિચારી ઉદાસ થઈ ગઈ કે નહીં? અરે અમારા લીધે શું, તારા લીધે. શિમલા લઈ મંડી હતી ક્યારની. પ્લેનમાં જવું છે, પ્લેનનું બજેટ બી છે તારી પાસે. ખોટું તમે લોકોએ કર્યું. આટલી બધી આટલા મોટા થઈને જીત કરો છો તો પછી એવું જ થાય ને. હું કેવી રીતે જાઉં મનાવા? હવે તો એ ગુસ્સે થઈ જાય. તમે લોકો જાઓ, કોઈ મોટાની સામે બોલશે તો નહીં. તમને લોકોનામાં કોઈને કોઈ ભાન જ નથી. બધા પોતાની રીતનું જ વિચારો છો. કોઈને કઈ ખબર નથી પડતી.